અંકલેશ્વર વાસીઓ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રામમય બન્યા હતા. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અંકલેશ્વર પણ રામમય બની હિન્દુ સમાજના લોકો ભક્તિમાં તરબોળ થયા હતા. આજે વહેલી સવારથી સમગ્ર શહેરમાં આવેલ સોસાયટીઓ, પોળો અને મંદિરોમાં રામ ભજનો, મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે રામકુંડ સ્થિત આવેલ શિપ્રા ગણેશ ખાતે અખંડ સુંદરકાંડ પઠનનું આયોજન ભાવિક ભક્તો દ્વારા કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ જોડાઈ રામ ભક્તિમાં લીન બન્યા હતા. આ ઉપરાંત અંકલેશ્વર શહેરમાં અનેક વિસ્તારમાં તહેવાર જેવો માહોલ જોવા મળ્યો હતો. રામ ભક્તો સવારથી જ નવા વસ્ત્રો પરિધાન કરીને રામ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજે આખા દિવસ દરમિયાન શહેરમાં રામ ભગવાનની શોભાયાત્રા યોજાઈ હતી. તેમજ શહેરમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા એસપી મયુર ચાવડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેમાં 5 પોલીસ સ્ટેશન મળીને 15 પીઆઈ, 17 પીએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, હોમગાર્ડ સહિત કુલ 400 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા હતા. અયોધ્યામાં ભગવાન ભગવાન